ના ના એવું નથી. હા એ જે વાત કરી ને કોઈક છોકરો હતો નાનો બાળક ને એને ક્યાંક સાંભળ્યું હશે ઓડિયા વિડિયામાં કે આત્મા ને ભૂખ લાગે છે ને આત્મા ખાય છે ને બરાબર. એવું એને ક્યાંક સાંભળ્યું હોય એ છોકરાએ. હમ હમ એટલે એને તો બિચારા એનો તો કોઈ તો બચ્ચું છે એને થોડીક ખબર હોય એને બરાબર. અવાજમાંથી જ નથી ખબર પડતું કે નાનો છોકરો બોલતો હતો. બરાબર. છોકરું બોલતું હા એવું લાગ્યું. એટલે છોકરો હોય છે 18-20 વર્ષનો એટલે એને તો બિચારાને ખબર ન હોય એટલે એને પૂછ્યું એમ આપણને હા હા કોઈ સંત પાસેથી એને કે કોઈ મહાત્મા પાસેથી સાંભળ્યું હોય કે આત્માને ભૂખ લાગે છે આત્મો ખાવાનું ખાય છે ને અને પર અને આ મહાત્મા એવી રીતના એનો ઉલ્લેખ કર્યો છે ને એવું એ છોકરાએ ક્યાંક સાંભળ્યું હોય ને મને એને પૂછ્યું બિચારાએ કે ભાઈ આ આત્મા ખાય છે ખરો એટલે આપણે તો જેવું હોય એવું કેવું પડે. હા હા પણ કોઈક સંત કદાચ કોઈક સંત તો ન બોલે પણ કોઈ અજ્ઞાની હોય ને બોલ્યા હોય બોલાવો હા ભણતર ઓછું હોય ને સંધિ વિક્ષેપ કરતા ન આવડ્યું હોય બરાબર. એવું બની શકે. ચાલુ છે હે રેકોર્ડ ચાલુ છે. રેકોર્ડિંગ તો ચાલુ જ હોય. બરાબર. તો આપણો આવા એક પ્રશ્ન છે આપણો પોતાનો છે કે આત્મા રહ્યો ને એ બાપુ દેખાતો નથી. બરાબર. હા અને આત્મા વસ્તુ એવી છે કે એ અનુભવમાં આવે છે. બરાબર બરાબર. અને તમે ને હું બોલવી ને એની વચ્ચે મને અંદાજ એવો છે કે હોય શકે હો કદાચ મેં જોયું નથી. અનુભવ મારો એવું કહે છે કેમ કે વાયુ જે પવન છે એ ખાલી આપણને અનુભવમાં આવે કે પવન આવ્યો. હા બરાબર. પછી અગ્નિ છે એ દેખાય પણ એ અગ્નિ નથી હોતી. બરાબર. પછી પાણી અથવા જળ જે દેખાય એ જળ નથી હોતું. તો મારા માન પ્રમાણે એવું મારું માઇન્ડ કહે છે કે આત્મા રહ્યો ને એ સર્વશ્રેષ્ઠ છે. એ ગીતામાં કીધેલું છે કે અણુ અણુમાં શું કૃષ્ણે અણુ અણુમાં શું એવું વાત કરેલી ગીતામાં. હા કીધું છે. બરાબર. તો અણુ અણુમાં હોય તો પછી સર્વશ્રેષ્ઠ ગણાય કોઈ સર્વશ્રેષ્ઠ ધરતી ઉપર છે. બરાબર. હા પણ એ દેખાય એવો નથી કે જેમ કે એ અનુભવમાં આવે. કોઈ એમ કે મને દેખાણો આત્મા એ મારું માઇન્ડમાં આવે નહીં. બરાબર વાત છે. વાત કરો એમાં મને થોડીક જાણ આપો. હા એ વાત બરાબર જ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે જ છે કે હું અણુ અણુમાં સૌ કણ કણમાં સૌ એમાંય કહે છે કે હું રુદ્રોમાં શંકર હું છું, પીપળામાં વૃક્ષોમાં પીપળો હું છું, બરાબર, મગરમચ્છોમાં મહામગરમચ્છ હું છું, સાગરોમાં મહાસાગર હું છું, બધે હું જ છું એમ ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે. બરાબર. પણ એ અણુ અણુમાં છે તો એને જાણવા માટે એને સમજવા માટે સર્વપ્રથમ તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવું પડે. હવે આત્મજ્ઞાન એટલે શું? આત્મા એનું કોઈ સ્વરૂપ નથી, આત્માનું કોઈ ચિત્ર નથી. અને તમે જે વાયુ કીધો તો ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ એ 5 તત્વમાં આવે. તો આત્મા છે ને એ 5 તત્વથી ઉપર છે. 5 તત્વને ચલાવનારી છે. 5 તત્વને પ્રગટ કરનારો એ પોતે જ છે. પણ આત્મા એ નિર્લેપ છે. આત્મા એ આ બધાને ચલાવે છે ખરો. હું ઘણીવાર નથી કહેતો કે આકાશ તત્વ જે ઉપર દેખાય આકાશ તત્વ, બરાબર, ઘણા આકાશ તત્વને નિરાકાર પણ કહે છે અને ઘણા એને આત્મા પણ કહી દે છે. આકાશ સર્વવ્યાપક છે એવું પણ કહી દે છે. બરાબર. પણ આકાશ સરવાળે એક તત્વમાં આવે. ધરતી આકાશ વાયુ જળ અગ્નિ એ એક તત્વમાં આવે. જેમ કે આપણું મૂલાધાર જે ચક્ર છે, બરાબર, મૂલાધાર ચક્રની અંદર એ ધરતી તત્વનું કેન્દ્ર બિંદુ છે. ધરતી તત્વનું સ્થાન છે ત્યાં મૂલાધાર ચક્ર, જે આપણા ગુદાદ્વાર અને મૂત્રેન્દ્રની વચ્ચે આવે. બરાબર. અને આપણા જે કરોડરજ્જુ આવે ને મણકા, છેલ્લા મણકા પાસે આવે, છેલ્લા મણકા નીચે. બરાબર. એને મૂલાધાર ચક્ર કહેવામાં આવે છે.
મૂલાધારનો અર્થ શું બને છે? મૂળ આધાર. મૂળ આધાર આપણો કોનો છે? શરીરને ધરતીનો. હા હા એટલે ધરતી તત્વ. અને આ આપણું શરીર એ શેમાંથી? આખું માટીનું જ બનેલું છે. હા હા બરાબર બરાબર. અને પછી અંદર બીજા તત્વો બધા આવે છે. આવે છે. હવે એ મૂલાધાર ચક્ર જે છે એની અંદર રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિનો વાસ છે. હા હા અને કિલિયમ એનો જાપ છે. બરાબર. રંગમાં સંતો ઘણા એને લાલ રંગ કહે છે, પણ સનાતન ધર્મના મત પ્રમાણે એનો રંગ પીળો છે. ધરતીનો રંગ પીળો છે. એટલે એ મૂલાધાર ચક્ર છે જેની 4 પંખડીઓ છે. બરાબર. અને એનાથી ઉપર જળ ચક્ર આવે, જળ કમલ, જેને આપણે સ્વાધિષ્ઠાન ચક્ર કહીએ છીએ. બરાબર. સ્વાધિષ્ઠાન ચક્રમાં બ્રહ્મા અને સાવિત્રીનો વાસ છે. બરાબર. અને ઓમ એનો જાપ છે. બરાબર. અને એ જળ તત્વનું પ્રતિનિધિ, જળ તત્વનું સ્થાન છે. બરાબર. બરાબર. હવે પછી એનાથી ઉપર મણિપુર ચક્ર આવે. બરાબર. મણિપુર ચક્રમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ છે. અને હરિયમ એનો જાપ છે. બરાબર. અને અગ્નિ તત્વનો ત્યાં વાસ છે. હવે અગ્નિ તત્વનો રંગ લાલ છે. અને જળ એની નીચે જે સ્વાધિષ્ઠાન ચક્ર કીધું એને જળ તત્વ, એનો રંગ, જળનો રંગ સફેદ છે. બરાબર. પછી અનાહત ચક્ર ચોથું આવે છે. મણિપુરથી ઉપર અનાહત ચક્ર છે. હવે અનાહત ચક્રની અંદર શિવજી અને પાર્વતીનો વાસ છે. જો કે શિવજી અને પાર્વતી તો આપણે ન કહી શકીએ, પણ શિવ અને શક્તિનો વાસ છે. કારણ કે શંકર અને પાર્વતી આપણે કહી શકીએ, ભગવાન શંકર અને પાર્વતી. તો ભગવાન શંકર પાર્વતી એ જુદા છે અને શિવ શક્તિ જુદા છે. બરાબર. તો હૃદયની અંદર શિવ શક્તિનો વાસ છે. બરાબર. અને હૃદયમાં વાયુ તત્વનો નિવાસ છે. બરાબર. અને સોહમ એનો જાપ છે. બરાબર. અને એ વાયુ તત્વનો રંગ લીલો છે. એનાથી ઉપર કંઠકમલ આવે ગળામાં. ગળાને આકાશ તત્વ કહેવાય. હવે ગળામાં જે વાસ છે એ માતા દુર્ગાજીનો વાસ છે. બરાબર. અષ્ટંગી કેવું હોય તે કહેવાય, માતા શેરોવાલી કેવું હોય તે કહેવાય. બરાબર. અને એ આકાશ તત્વનો રંગ આ ઉપર દેખાય ને એ વાદળી છે. અને ન્યાનો જાપ છે શ્રીયમ. શ્રીયમ જાપ છે. હવે આ 5 તત્વ થઈ ગયા, ધરતી, આકાશ, વાયુ અને અગ્નિ થઈ ગયા. તો આ 5 તત્વ ક્યાં સુધી આવ્યા? ગળા સુધી. હવે ગળાથી ઉપરનો ભાગ છે કે નહીં બીજો? માથું આખું. બરાબર. તો ગળા સુધી આકાશ તત્વ કહેવાય. હવે આકાશ તત્વની ઉપર તમે જાઓ એટલે ત્યાં ત્રિકુટી સ્થાન આવે, જેને આપણે આજ્ઞા ચક્ર કહીએ છીએ. બરાબર. જ્યાંથી આજ્ઞા મળે છે. આજ્ઞા કોને મળે છે? આકાશ તત્વને, માતા શેરોવાલીને. ત્યાંથી આજ્ઞા મળે છે કે આવું આવું કાર્ય કરો. એટલે એને આજ્ઞા ચક્ર કહેવામાં આવ્યું, જ્યાંથી આજ્ઞા મળે છે. એ જે ત્રિકુટી સ્થાનમાં જ્યાં આજ્ઞા ચક્ર છે ત્યાંથી આજ્ઞા મળે છે. એટલે ગળામાંથી આ શબ્દો નીકળે છે. અને આકાશ તત્વનો ગુણ પણ શબ્દ છે ગળામાં. બરાબર. પછી ત્રિકુટી સ્થાનમાં એને આજ્ઞા ચક્ર આપણે જે કહીએ છીએ. હવે આજ્ઞા ચક્રમાં ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર છે. બરાબર. ત્રીજું જે નેત્ર છે એ જ ત્રીજી આંખ, જ્ઞાનની આંખ. બરાબર. જ્યારે કામ શિવજી પાસે જાય છે ત્યારે જ્ઞાન દ્વારા કામને ભસ્મ કરી નાખે છે. બરાબર.
એટલે કામને માર નાખે. એટલે જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જ કામનો નાશ થઈ શકે. જ્ઞાન ન હોય એ તો કામ અગ્નિમાં ફરતો હોય. બરાબર. પછી આજ્ઞા ચક્રમાં જ્યાં ડાબી બાજુ અને જમણી બાજુ એક જગ્યાએ ભમરો છે, એક જગ્યાએ બગલો છે, અને વચમાં સુષુમ્ના નાડીનું દ્વાર છે. તો ભમરો છે ને એ રંગમાં કાળો હોય, બગલો સફેદ હોય. તો જે ભમરો કાળો છે એને રાત ગણી છે, અને બગલો સફેદ છે ને દિવસ ગણ્યો છે. અને વચ્ચે જે જ્ઞાન દ્રષ્ટિ છે ખુલે છે, ત્રીજી નાડી સુક્ષ્મણા. આ બે નાડીની વચ્ચે સુક્ષ્મણા નાડી આવેલી છે. જે સુક્ષ્મણા નાડી છે એને જ જ્ઞાન દ્રષ્ટિ કહેવાય છે. સુક્ષ્મણા નાડીનું દ્વાર ખુલે ને પછી જ જ્ઞાન પ્રગટ થાય, ત્યાં સુધી ખબર ન પડે. એટલે સુક્ષ્મણા નાડી ખુલે એટલે ત્રીજું નેત્ર ખુલી ગયું. ત્રીજું નેત્ર એ જ જ્ઞાન દ્રષ્ટિ. હવે જે ભમરાનો રંગ કાળો છે, બગલાનો રંગ સફેદ છે ને તમે દિવસ રાત સમજી લ્યો. બરાબર. પછી વચ્ચે જે સુક્ષ્મણાનું દ્વાર ખુલે છે એને તમે સંધ્યા સમજી લ્યો. સંધ્યા કાળમાં સુક્ષ્મણા ખુલે. જેમ કે સૂરજ ઉગે પહેલાં 10 મિનિટ, સૂરજ ઉગ્યા પહેલાંની 10 મિનિટ. સવારમાં સૂરજ ઉગે પહેલાં 10 મિનિટ, સૂર્ય ઉગ્યા પછી 10 મિનિટ, એને સંધિકાળ કહેવાય છે. પછી બપોરે 12 વાગવામાં 10 મિનિટ બાકી હોય એ 12 વાગ્યા પછી 10 મિનિટ, એને સંધિકાળ કહેવાય. પછી સૂર્ય આથમે એ પહેલાં 10 મિનિટ ને સૂર્ય આથમે ગયા પછી 10 મિનિટ, એને સંધિકાળ કહેવાય. જોકે કાળ શબ્દ તો હું બોલવા માટે કહી રહ્યો છું, પણ ત્રિકાળ સંધ્યા જેને કહેવામાં આવે છે. એટલે આ કાળ એટલે 3 સમય. હવે એ ત્રિકાળ સંધ્યા દરમિયાન સુક્ષ્મણાનું દ્વાર ખુલતું હોય છે. એટલા માટે સંતો તમે જોજો બ્રાહ્મી મુહૂર્તમાં વહેલા 4 વાગે ઉઠીને ભક્તિ ભજન કરતા હોય છે. ત્યારે વાતાવરણ શાંત હોય, સુક્ષ્મણાનું દ્વાર ચાલુ હોય અને સુક્ષ્મણા નાડીમાં જ ભજન થાય. માતા ગંગા સતી કહે છે ને કે વીજળીના ચમકારે મોતીડા પરો, પાનબાઈ અચાનક અંધારા થાય, જોતરે જોતામાં દિવસો વયા ગયા, 21,600 કાળ ખાય. તો એ માતા ગંગા સતી પાનબાઈને સુક્ષ્મણા નાડીમાં જ આ શ્વાસોશ્વાસ રૂપી મોતીડાને પરોવાનું કહે છે સુરતાની દોરીથી. અચાનક અંધારા થઈ જાય, પછી સુક્ષ્મણા બંધ થઈ જાય એટલે અંધારું થઈ જાય. તો સુક્ષ્મણા નાડીમાં ભજન અતિ ઉત્તમ કહેવાય, શ્રેષ્ઠ કહેવાય. સમજાય છે ને? હે સમજાય છે ને? પછી સુક્ષ્મણા નાડી જ્યારે ખુલી ત્યારે સુક્ષ્મણાનો માર્ગ પકડે છે. બરાબર. આ સુરતા કે સોહમ શબ્દ કયો એ જ્ઞાનને પ્રાપ્ત કરી અને આગળ વધે છે સોહમ રૂપી શબ્દ. અને સુક્ષ્મણા નાડીથી આગળ હાલતા બંકનાળ આવે છે. બરાબર. પછી બંકનાળની બજારોમાં એ સુરતા નિશાને ચડે. નથી સ્વાદાસ બાપુ કહેતા કે બંકનાળની બજારોમાં સુરતા નિશાને ચડી? એટલે એ બંકનાળની બજારમાં જ્યારે સુરતા પહોંચે છે ત્યાંથી બ્રહ્મરંધ્રમાં પહોંચે છે. બ્રહ્મ એ જ આત્મા, રંધ્ર મતલબ હોલ કાણું, ઘણી વાર કહું છું. એ હોલ રૂપી કાણાની અંદર જઈ આ સોહમ શબ્દ અને બ્રહ્મ રૂપી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્મ સ્વરૂપ તો ઘણા બ્રહ્મરંધ્રની અંદર એક પ્રકાશ પણ કહે છે, એક જ્યોત પણ કહે છે. પણ એ સોહમ શબ્દ જ્ઞાન સ્વરૂપ જ્યોતમાં આવી જાય છે. બરાબર. હવે 5 તત્વ હેઠા રહી ગયા. પછી એનાથી ઉપર 5 તત્વથી ઉપર શું થયું? જ્ઞાન દ્રષ્ટિ થઈ. પછી જ્ઞાનનો જે જ્ઞાન છે એ આત્મા છે. બરાબર. પછી એ 10મા દ્વારને ખોલી એ સોહમ રૂપી જે સુરતા છે પોતાના સ્વરૂપનું ભાન કરી પોતાના સ્વરૂપમાં આવી 10મા દ્વારને ખોલીને દેહથી વિદેહ થાય છે. દેહથી વિદેહ થાય તો વિદેહ જે છે તેને પરમાત્મા કહેવાય છે.
તો આ વિદેહ સ્વરૂપી જે પરમાત્મા છે, આ પરમાત્માને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે હું કણકણમાં છું, અણુ અણુમાં છું, સ્થાવર જંગમ બધી જગ્યાએ હું છું. પણ આ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય, આ સમજણમાં ક્યારે આવે? જ્યારે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીએ ને ત્યારે. જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સર્વવ્યાપક પરમાત્મા ન દેખાય. બરાબર. પછી કોઈ કહે કે અમને દેખાડો પરમાત્મા, તો એને શું થયું કહેવાય? એને કહેવાય સામેવાળાને પાડવાનો પ્રયત્ન. હા હા હવે પરમાત્મા તો દેખાતો નથી, તેને દેખાડવો કેવી રીતે? હા હા ન દેખાય, ખોટું પડે. દેખાતો જ નથી, દેખાડવો કેવી રીતે? એટલે આ થયો એક પાડવાનો પ્રયત્ન. પણ સનાતન ધર્મના મત પ્રમાણે કણકણમાં પરમાત્મા છે ને છે, અણુ અણુમાં બધી જગ્યાએ પરમાત્મા છે. હા બરાબર. તો એ બધી જગ્યાએ પરમાત્મા હોય તો પછી આ બધા મરી કેમ રહ્યા છે? આ છલકપટ કેમ કરે છે? ખૂન ખરાબા કેમ થાય છે? ચોરીઓ કેમ થાય છે? લૂંટ કેમ થાય છે? ભ્રષ્ટાચાર કોણ કરે છે? તો શું પરમાત્મા કણકણમાં હોય? સર્વવ્યાપક પરમાત્મા છે તો આ બધું કરાવે છે કોણ? શું આ પરમાત્મા કરાવી રહ્યો છે? ના ના. બરાબર. હવે એ પરમાત્મા પોતાની રીતે સ્થિર છે. પોતાની રીતે સ્થિર છે. આ શબ્દ સ્વરૂપે પણ સ્થિર છે અને સર્વવ્યાપક એ પણ જગ્યાએ સ્થિર છે. બરાબર. હવે એ પરમાત્મા જે છે એ વ્યાપક છે, પણ જ્યારે આત્મજ્ઞાન દ્રષ્ટિ થાય ત્યારે તો આપણે કોઈને પથ્થરમાં પરમાત્મા બતાવી કેમ શકીએ? કારણ કે એનું એ લેવલ નથી, એને પાડવાનો ધંધો કરવો છે. એટલે આ સનાતન ધર્મના મત પ્રમાણે પરમાત્મા સર્વવ્યાપક છે. એ સનાતન ધર્મના જેમ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 9 વ્યાકરણ, 18 પુરાણ, 108 ઉપનિષદ, શ્રુતિઓ, બધા સનાતન ધર્મીના સાધુ સંતોના ગ્રંથો બધા એમ કહે છે કે પરમાત્મા સર્વવ્યાપક છે, કણકણમાં છે. બરાબર. તો પછી પરમાત્મા બધી જગ્યાએ છે તો આ બધું કેમ આ બધું થઈ રહ્યું છે? ધતિંગ. તો કેમ બધા માણસો મરી રહ્યા છે, પશુઓ મરી રહ્યા છે, પક્ષીઓ મરી રહ્યા છે? તો પરમાત્મા તો અજર અમર અવિનાશી છે, તો આ મરે છે કોણ? પણ અસલમાં કોઈ વસ્તુ મરતી નથી, બધી વસ્તુ અમર છે. શરીર સિવાય કાંઈ મળતું નથી. શરીરે નથી મરતું. મેં એક ઓડિયોમાં બોલ્યો છું હું કે કાંઈ જન્મતું પણ નથી ને કાંઈ મરતું પણ નથી. એક ઓડિયોમાં હું બોલ્યો છું આ બધું અમર જ છે, પણ જન્મવું એ શરીરનું કારણ છે. હું કહું છું ઘણીવાર કે શરીર જન્મે અને શરીર પાછું 5 તત્વોમાં વિલીન થાય. સુખ દુઃખનું કારણ મન છે, ભૂખ અને તરસનું કારણ વાયુ છે. બરાબર. કોઈ ચીજ મરતી નથી, પણ આપણને એવું લાગે છે કે ફલાણો ભાઈ મરી ગયો, અસલમાં મર્યો નથી. તો કે ભાઈ એનું શરીર છોડી અને આત્મા હોયો ગયો. જે એના મનમાં વિચારો હતો એ પ્રમાણે જहाँ આશા તहाँ વાસા એ થઈ ગયો. બરાબર. તો પછી એનું શરીર મરી ગયું? ના, શરીર પણ નથી મરતું. શું કામ શરીર નથી મરતું? કે કોઈ પણ માણસનું મૃત શરીર હોય, આપણે એને શમશાને લઈને જાય છે ત્યારે એને અગ્નિ સંસ્કાર આપણે કરીએ છીએ. બરાબર. તો એમાં શું છે? 5 તત્વો જે હતા 5 તત્વોમાં વિલીન થઈ ગયા. બરાબર. ધરતી તત્વનો જે ભાગ હતો એ ધરતી તત્વ લઈ ગયા, અગ્નિ તત્વનો ભાગ અગ્નિ તત્વ લઈ ગયું, જળ તત્વનો ભાગ જળ તત્વ લઈ ગયું, વાયુ તત્વનો ભાગ વાયુ તત્વ લઈ ગયો, આકાશ તત્વનો ભાગ આકાશ તત્વ લઈ ગયું. તો 5 તત્વો વિલીન થઈ ગયા પોતપોતાનામાં. તો મર્યું શું? પછી જ્યાં આપણે સળગાવીએ છીએ ત્યાં લાકડામાં ત્યાં રાખનો ઢગલો થઈ જશે. તમે જોજો. તો જે માટીનો ભાગ હશે ને એ બધો રાખનો ઢગલો થઈ ગયો હશે. પછી લાકડાનો રાખનો ઢગલો થોડોક ભેગો થઈ જાય. તો આપણે જે શરીરનો આકાર હતો, 2 હાથ 2 પગ, તો એ આકાર મટીને આપણે એને રાખમાં રૂપાંતર કર્યું. બરાબર. રાખમાં રૂપાંતર થયું ને, મર્યું કાંઈ નથી. એ 5 તત્વો જે હતા પોતપોતામાં વિલીન થઈ ગયા. હવે એ ધરતી તત્વનો ભાગ જે માટીમાં મળી ગયો. બરાબર. તો ઘણા વર્ષો પછી એ માટી ફરી પાછું કોઈ લઈ જાય, આ છે ક્યાંય વિખેરાઈ જાય
અને એ માટી પાછી કોઈ ખેતરમાં આવી જાય કે ત્યાં કોઈ હજારો વર્ષ પહેલાંની જેની માણસોને બહાર આવી માટ્યું ખેતરમાં હોય છે, ઘણા ત્યાં ખેતરે બનાવ્યા છે. એ ખેતરમાં પછી ત્યાં ઝાડ વાવે, શાકભાજી વાવે, બધી વસ્તુઓ વાવતા હોય છે, બરાબર. તો એ જ માટીમાંથી માનો કે શાકભાજી વાવી, તો એ જ માટીમાંથી એ શાકભાજીનો છોડ ઉપર પ્રગટ થયો, પણ કોઈને ખબર નથી કે ભાઈ આ જગ્યાએ એક માણસની જે બારી નાખ્યો હતો ને એનો અહીંયા ધરતી તત્વનો ભાગ છે. તો એ ધરતી તત્વના ભાગમાંથી ફરી પાછું ત્યાં પાણી આવ્યું, અગ્નિ આવ્યો, અગ્નિ સૂર્યના તાપથી વધ્યું, વરસાદ આવ્યો, વરસાદ પાણી રૂપે આવ્યો, વાયુ પણ આવ્યો, ઠંડક પણ આવી ચાંદાની, બરાબર. આકાશ તત્વ પણ આવ્યું, રાત ન પડે તો ઝાડ છોડ વિકાસ ન થાય. અને ધરતી તત્વમાં વાયુ, એ શાકભાજી જે ઉગી ગયું એમાં ફરી પાછું એ ચેતન પ્રગટ થયું. જે બીજ હોય એ ધરતીમાં નાખો બીજ, એટલે એ બીજમાં આત્મા છે. હવે તમે જોજો, એક સિંગનો દાણો લેજો, બરાબર. આપણે માંડવી જેને કહીએ, જેને આપણે સિંગ કહીએ, જેને મૂંગફળી કહીએ, મગફળી કહીએ, એનો એક દાણો તમે લેજો. એ દાણાના બે પડ ખોલીને એની વચ્ચે જે બીજ હોય ને કાઢી નાખજો, સિંગનો દાણો નહીં ઉગે, બરાબર. એ જ સિંગનો દાણાની વચ્ચે જે છે ને બે ફાડાની વચમાં એ જ બીજ છે, એની અંદર 5 તત્વો છે. પછી એ બીજને તમે વાવ્યું, કોઈ પણ બીજને, એટલે ધરતીમાંથી મોટું થયું, તો એ ચેતન થઈ ગયું. પછી એ ચેતનમાંથી જે કોઈ શાકભાજી, જેમ કે ગુવાર છે, ભીંડો છે, મરચાં છે, દૂધી છે, ટમેટા છે, XYZ ટોટલ શાકભાજી, બરાબર. પછી એ શાકભાજી ફરી પાછું માણસે ખાધું, માણસે ખાધું ને, જેમ કે એક નારી જ ખાઈ રહી છે એ બધા શાકભાજી. પછી જે અનાજ ઉગ્યું, ઘઉં, એ ઘઉં એ ધરતીમાંથી ઉગ્યા, એ ઘઉંની રોટલી બનાવી અને નારીએ ખાધું, ત્યારે એ નારીનું શરીર ટોપ ટીપ થયું, બંધાણું બધું અન્ન ખાધું ને નારીએ. પછી એ નારીના પેટની અંદર જે બાળકનું પોષણ થતું હોય, તો નારી આ રોટલી શાકને અન્ન ખાય તો જ એ બાળકનો વિકાસ થાય ને. એટલે જે ઘઉંની રોટલી, બાજરાની રોટલી, જુવારની રોટલી, શાકભાજી, XYZ ટોટલ વસ્તુ જે કંઈ ખાધી નારીએ, એ નારીની અંદર, એની અંદર નારીમાં શક્તિ બની, શક્તિ બનીને એ જ શક્તિથી બાળકને પોષણ મળ્યું, અને એ ફરી પાછું બાળકનું 5 તત્વનું આ પૂતળું બંધાણું, 5 તત્વનું પૂતળું બંધાણું. પછી આત્માએ આવીને એમાં વાસ કર્યો 5મે કે 6ઠે મહિને, 6ઠે મહિને આત્મા આવી જાય છે. ઘણી બૈરાઓ નથી કહેતી કે મને પેટમાં બાળક પાટા મારે છે, અને આપણે કહી છીએ કે ભાઈ 2 જીવ હોતી બાઈ છે, તો 2 જીવનો અર્થ શું થયો? એક એ બૈરાનો, એ દીકરીનો જીવ, ને એક એની અંદર દીકરીની અંદર પેટમાં રહેલું બાળકનો જીવ, અને 2 જીવ નથી કહેતા. એટલે 6-7 મહિના આત્મા આવી જાય છે, અને ગુરુ મચ્છેન્દ્રના મત પ્રમાણે સૂક્ષ્મના નાડીમાંથી આત્મા પ્રવેશ કરે છે. હવે આ 5 જે તત્વો છે, ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, એની ઉપર જે છે એ જ્ઞાન દૃષ્ટિ છે, જેને આપણે મેં આજ્ઞાચક્ર કીધું, બરાબર. ઘણા લોકો એમ કહે છે કે ત્યાં મનનું સ્થાન છે. આ તો બરાબર, ચાલો મનનું સ્થાન છે. તો હવે આકાશ તત્વ, ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, આ 5 તત્વ જે છે એની ઉપર મનનું સ્થાન છે. પછી ચિત્ત છે, અહંકાર છે, અને બુદ્ધિ પણ છે. કારણ કે જેવી રીતે આત્મા જે છે, આત્મા એ સર્વપ્રથમ આ દુનિયાનું નિર્માણ કરવાનો એને નિશ્ચય કર્યો, તો આત્મા પાસે હથિયાર તો જોશે ને આ બધું બનાવવા માટે. તો આત્માએ પછી સ્વયં પોતે પોતાની શક્તિથી કરણ પ્રગટ કર્યું, જેને આપણે અંતકરણ કહીએ છીએ. અંત અને કરણ, બરાબર. તો અંતકરણ કહે છે ને અંતરાત્મા. તો અંતરાત્માના ગીતાના મત પ્રમાણે પણ અંતરાત્મા અને એના 4 જે વિભાગ બીજા છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ હું એક વાણીમાં બોલ્યો છું, પિંડેશો બ્રહ્માંડ, એમાં બોલ્યો છું. તો જેટલું આપણા પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. તો હવે અંતકરણ, તો હવે તમે બધી કોઈ વસ્તુ હતી જ નહીં, ત્યારે અંતમાં, લાસ્ટમાં એક આત્મા હતો. અંતમાં, શરૂઆતમાં આત્મા હતો, અને આત્માથી ઉપર પરમાત્મા છે. તો પરમાત્મામાંથી પ્રગટ થયો આત્મા. હવે આત્માને આ સૃષ્ટિ રચના કરવાની એક ઘેલછા ઉઠી, બરાબર. પણ સરવાળે શક્તિ પરમાત્માની જ આત્મા પાસે, એટલે આ સૃષ્ટિનું નિર્માણ કરતા ધરતા તો
પરમાત્મા જ કહેવાય. પણ શરૂઆત કરી એક આત્માએ, એટલે આત્માએ શું કર્યું? કરણ પ્રગટ થયું, એટલે કરણ એની સાથે જોડાઈ ગયું, એટલે થઈ ગયું અંતકરણ. બરાબર. હવે અંતરૂપી આત્માને તમે સમજો, અંતમાં બધી કાંઈ વસ્તુ નથી, ત્યારે અંતમાં આત્મા હતો અને એનાથી ઉપર પરમાત્મા હતો. બરાબર. તો આદિ અને અંત. હવે આદિ એટલે શરૂઆત, એ આત્મા, અને અંત એટલે પાછું ખતમ. અને અનાદિ જે છે, જેની શરૂઆત પણ નથી અને જેનો અંત પણ નથી, પરમાત્મા છે. હવે એ અંત રૂપી જે આત્મા છે એમાંથી કરણ પ્રગટ થયું. કરણનો અર્થ હું ઘણીવાર કહું છું કે કરણનો અર્થ સાંભળવું પણ થાય, કરણનો અર્થ કાન પણ થાય, અને કરણનો અર્થ ક્રિયા પણ થાય. બરાબર. એટલે એ આત્મામાંથી કરણ પ્રગટ થયું એટલે ક્રિયા શરૂ થઈ. ક્રિયા શરૂ થઈ એટલે સર્વપ્રથમ એને ચિત્ત બનાવ્યું. બરાબર. પછી ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પો થયા એટલે મન પ્રગટ થયું. બરાબર. પછી બુદ્ધિ પ્રગટ થઈ, બુદ્ધિ નક્કી કરે. પછી અહંકાર પ્રગટ થયો, અહંકાર આચરણમાં મૂકે. બરાબર. તો આવી રીતે આત્માએ ધીરે 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 આ બધું બનાવ્યું. હવે આત્મા બધાથી ઉપર થયો ને, આત્મા બધાથી ઉપર થયો પછી આ મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારે આ બધું આસમાન બનાવ્યું. આસમાન બનાવ્યું. બરાબર. આકાશ તત્વની રચના કરી. એટલે આકાશ તત્વ પછી એને વાયુ તત્વ પ્રગટ કર્યું, વાયુ તત્વ પછી અગ્નિ તત્વ, અગ્નિ તત્વ પછી જળ તત્વ, જળ તત્વ પછી પૃથ્વી તત્વ. તો આ એટલે ધરતી, આકાશ, વાયુ અને અગ્નિ, આ 5 તત્વથી ઉપર તો થયા ને. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ ઉપર થયા, અને બધાથી ઉપર આત્મા થયો, અને આત્માથી ઉપર પરમાત્મા. બરાબર. તો આવી રીતના હવે કણકણમાં પરમાત્મા છે, સર્વવ્યાપક છે. એને જો જાણવું હોય તો મન, ચિત્ત, બુદ્ધિ, અહંકારનો લય થઈ જવો પડે આત્માની અંદર. એ લય થઈ જાય, કોઈ વસ્તુનો રહીએ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ, આત્મ સ્થાનને પ્રાપ્ત કરી લઈએ, ત્યારે આત્માને ખબર પડે છે પરમાત્મ ઘરની. પછી એને ખબર પડે છે કે પરમાત્મા સર્વવ્યાપક છે. આ વાતુએ કાંઈ વડા થાય એમ નથી, વાતુએ કોઈ સમજાવી શકે નહીં, વાતું કરવાથી, કથણી બકણીથી કોઈ તાકાત નથી એને ઓળખી શકે, સમજી શકે. સાચી વાત. વાતુથી સમજાય એવું જ નથી. આ અંદર જવું પડે, ઉતરવું પડે. હવે અત્યારે લોકોને વાતુથી મોટું થઈ જવું છે, વાતુથી એકબીજાને પાડીને મોટું થઈ જાવ કે ના અમે મોટા, વાતું કરીને જ્ઞાની બની જવું છે કે ના અમે જ્ઞાની, તમે બધા અજ્ઞાની. હવે વાતું થોડું થવાનું છે. એ જે રસ્તે હાલીને પહોંચ્યા એ વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચ્યો. એટલે આત્મા જે છે, જ્યારે પરમાત્માનું જ્ઞાન થઈ જાય ત્યારે આત્માનું અસ્તિત્વ રહેતું જ નથી, અને આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપમાં ફેરવાઈ જાય એટલે સ્વયં એ પરમાત્મા પણ થઈ જાય, અને એ સર્વવ્યાપક જ છે. બસ આ જ હિસાબ કિતાબ છે. બાકી મળતું કોઈ ચીજ મળતી નથી, બધું અમર જ છે. જેમ કે પુરુષ અને પ્રકૃતિ. તો પુરુષને તમે પરમાત્મા સમજો, પછી પ્રકૃતિ. કૃતિ એટલે આ બધી રચના થઈ, અને કૃતિથી પર છે આત્મા છે. કૃતિથી પર, પ્રકૃતિ, બે શબ્દો હારે બોલાય છે. કૃતિ અને પર, પ્રકૃતિ એટલે કૃતિથી પર છે આત્મા છે, અને પુરુષ છે એ પરમાત્મા છે. આમ ત્રણ શબ્દો ભેગા થઈને પ્રકૃતિ શબ્દ બને છે. તો હવે જે પુરુષ છે એ પરમાત્મા રૂપી પુરુષમાંથી પર રૂપી આત્મા આવ્યો, અને આત્મામાંથી આ કૃતિ બની. તો સરવાળે બનાવનાર કોણ છે? એ જ છે ને. એટલે પુરુષ અને પ્રકૃતિ બે વસ્તુને ગણવામાં આવી છે. બરાબર. પણ અસલમાં એના જો વિભાગ કરીએ તો 3 થાય છે, પણ સરવાળે આપણે શોર્ટકટમાં કહી દીધી છે કે પુરુષ અને પ્રકૃતિ. બની શકે કે ભાઈ પુરુષ અને પ્રકૃતિ છે જ, તો પ્રકૃતિ છે એ શક્તિ છે, અને શિવ છે એ પુરુષ છે. આ જ શિવ શક્તિ છે. પણ શિવ શક્તિને જાણ્યા પછી તમે આગળ વધી શકો. સમજાય છે ને? જેવી રીતે તમે પ્રાથમિક શાળામાં નાનું બાળક 5 વર્ષનું હોય, અત્યારે 6-7 વર્ષ, પહેલાં આપણે 7 વર્ષે ભણતા. બરાબર. પછી 5 વર્ષ થઈ ગયા, અત્યારે પાછા 6 વર્ષ થઈ ગયા ને. હા બરાબર. હવે 6 વર્ષે આપણે બાળકને ભણવા બેહાડ્યું, પહેલાં ધોરણમાં બેઠો છોકરો, ત્યાં પહેલાં ધોરણમાં પાસ થયો, એટલે બીજામાં, ત્રીજામાં, ચોથામાં, 5માં એમ પાસ થતો 9મા ધોરણ સુધી પૂગ્યો, ને પછી 10માની બોર્ડની પરીક્ષા આપી અને પાસ થઈ ગયો.
બરાબર. પછી પાસ થઈ ગયો ને પછી એ સ્કૂલમાં ગયો, સ્કૂલમાંથી પછી એ કોલેજમાં ગયો. હમ. તો બરાબર આ જ રીતે છે. બરાબર. કારણ કે ઉપર તમે ચડતા જાઓ તો ખબર પડે. હવે પ્રાથમિક શાળામાં રહેવું છે અને કોલેજની વાત કરવી છે, હાલે? નો હાલે. એટલા માટે હું કહું છું કે ભાઈ દરેકની સાથે હળીમળીને રહ્યો, બધાથી ભાવ પ્રેમ રાખો, કોઈના ધર્મની ટીકા નિંદા ઈર્ષા ટિપ્પણી ન કરો. પણ પાડવાવાળા તો પાડવાના જ છે. શું કામ કે એને મોટું થઈ જવું છે કે ના અમે સાચા, હા હા. અમે સાચા, બાકી બધા ખોટા. એટલે આ પાડવાવાળા તો પાડવાના જ છે. પાડવાવાળા જે છે, તમે એને એમ કહો કે ભગવાન છે તો એ ના પાડશે કે નથી. તમે એમ કહો કે ભગવાન નથી તો એમ કે છે. તમે એમ કહો કે પરમાત્મા કણકણમાં છે તો એ ના પાડી શકે નથી. પછી કોઈ એમ કહે કે પરમાત્મા કણકણમાં નથી તો એમ કે છે. હવે એને તમારે ભોગવું કેમ? કારણ કે એનું કામ જ જેનો વિરોધ કરવો છે, જેનું કામ જ બીજાને પાડવાનું છે. નથી કહેતા કે સલીલ ન સુધરે, સઠ ન સુધરે. એટલે જેનું કામ જ પાડવાનું છે એની પાસે ભક્તિનો છાંટો ન હોય, ભક્તિ એને કરવાની ન હોય. ભક્તિની લાઈન તો એની પાસે હોય નહીં. રસ્તે હાલતો હોય ને માત્ર ફાલતુનો કોરું બકવાસ કરતા હોય. રસ્તે કોઈ નથી હાલવું. બકવાસ ક્યારે કાંઈ થાય? તમે અત્યારે બાવડા છો, ક્યાં છો? બાવડા છો. બાવડા તમે ઊભા સરખેજ કરો તો આવશે 30 કિલોમીટર સરખેજ તમારે, બરાબર? પણ તમારે બાવડાથી બસમાં બેહો અથવા હાલવાનું ચાલુ કરો તો સરખેજ પૂગો ને. 30 તો નહીં હોય, 20-25 હશે, બરાબર? હા, તો તમે બાવડા ઊભા સરખેજ કરો કે અમદાવાદ કરો, થોડું આવે? હવે આ લોકોને વાતુંથી જાણી લેવું છે, હાલવું નથી કોઈને. વાતુંથી કોણ જણાવે કે ના અમને કોઈક વાતુંથી પરમાત્મા દેખાડી દો, તૈયાર પથારી માથે તમે પથારી પાથરો ને અમે હોઈ જાય. સીધો કોઈક અમને હાથમાં બતાવી દો, હવે એમ મળે? તો આનો અર્થ એવો છે કે ભાઈ જેને ભૂખ લાગી હોય ને એ ખાય ને તો જ એ ધરાય, બાકી એની બદલી બીજો ખાય ન હાલે. એમ જેને આત્મ પરમાત્મને પામવાની કાંઈક જિજ્ઞાસા પ્રગટ થઈ છે એવો જ વ્યક્તિ જાણી શકે, બાકી વાતોડીઓ બકવાસી ન જાણી શકે. કારણ કે એનો એક ધંધો થઈ ગયો બકવાસ કરવાનો, એમાં માહિર થઈ ગયો છે. એમ કોઈ વેપારી હોય, બરાબર, કિરાણા ભંડારનો વેપારી હોય, તેમાં હોશિયાર થઈ જાય. પછી બધું આમ મોટો મોટ ખબર હોય, તરત સામેવાળા આવે એટલે ભાવ કહી દે. કારણ કે એ એનો એક પ્રકારનો અભ્યાસ થઈ ગયો. આ બોલ બચ્ચનનો, એને ફિલોસોફર કહેવાય, બાકી અનુભવી ન કહેવાય. અનુભવી છે ને, જેના અનુભવમાં આવી જાય, આત્મ પરમાત્મને જાણેલી હશે, એની પાસે વાદ વિવાદ નથી રહેતો. આ નોટ કરજો. જ્યાં વાદ વિવાદ છે ને આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ નથી થયો. કારણ કે જેને ખબર જ પડી ગઈ કે બધા એમાં એક સરખો જ છે, તો પછી કોની સાથે દુશ્મની કરે, કોની સાથે વાદ વિવાદ કરે, કોની ઈર્ષાનિંદા કરે? કારણ કે બીજાની ઈર્ષાનિંદા કરે એટલે પોતાની જ કરી રહ્યો છે. બીજા સાથે વાદ વિવાદ કરે એટલે પોતાનો જ વાત કરી રહ્યો છે. કારણ કે બધી જગ્યાએ એ જ છે, પણ બધી જગ્યાએ એ છે એને જાણવા માટે ઉપર ઉઠવું પડે. કારણ કે જે પ્રાથમિક શાળામાં ભણતો એને નાનું બાળક સમજો, પછી કોલેજમાં સ્કૂલમાં આવ્યો એને યુવાન સમજો, પછી કોલેજમાં આવ્યો એને આધેડમાં સમજો કે વૃદ્ધાવસ્થામાં સમજો. એટલે આ 3 સ્ટેપ જે છે એ આગળ વધતો જાય મનમાંથી. જેમ કે પ્રાથમિક શાળાને તમે મન સમજો, સ્કૂલને તમે આત્મા સમજો, આત્મા કોલેજને તમે પરમાત્મા સમજી લ્યો, બરાબર. આવી રીતે એ આગળ વધે ને તો પ્રાપ્તિ થાય. હવે આગળ કોઈને વધવું નથી, રસ્તે હાલવું નથી અને ડાયરેક્ટ જોઈ લેવો છે. હવે એમ કોઈ બતાવે? મેળ જ નથી પડે એવું. કોઈ રસ્તા સીધો ડાયરેક્ટ ક્યાંથી કેવી રીતે મળી જાય? બાકી બધી વસ્તુ અમર છે, કોઈ ચીજ મરતી નથી. ફલાણું મરી ગયું ને ફલાણું જીવે છે, આ બધી મનની કલ્પના છે. અનુભવ ન કહેવાય, મનની કલ્પનાઓ. જેને અનુભવ થઈ જાય ને એને આ બધી લપન છપલ નીકળી જાય છે. એ કોઈની ઈર્ષાનિંદા ટીકા ટિપ્પણી નથી કરતા. ઈર્ષાનિંદા ટીકા ટિપ્પણી કરી એટલે સમજી લેજો વાદ વિવાદ થયો. વાદ વિવાદી એ સામા એકાબીજાને પાડવાના ધંધા થાય, ભક્તિ થાય જ નહીં. હે, સાચી વાત છે. તો આવી રીતે આ ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, આ 5 તત્વથી ઉપર છે. આકાશથી ઉપર મનચિત બુદ્ધિ અહંકાર છે, આ મનચિત બુદ્ધિ અહંકારથી ઉપર આત્મા છે, અને આત્માથી ઉપર પરમાત્મા છે. આવી રીતના તમે સ્ટેપ બાય સ્ટેપ તમે
ઉપર ચડો તો ખબર પડે. હવે તમારી પાસે તમારી પાસે 5 વર્ષનું બાળક ઊભો હોય હા હા અને રોડ માથે તમે ઊભા રહ્યો, બરાબર, બાવડાથી, હા અને તમે જુઓ એટલે બાળકની નજર 1 કિલોમીટર સુધી જ પોગે, પણ તમારી નજર 5-10 કિલોમીટર સુધી પોગી જાય. હા હા શું કામ? એક બાળક નાનું છે, બાળક નીચું છે, તમે ઊંચા છો. હા તો જે પ્રાથમિક શાળામાં ભણતા હોય એની નજર ઊંડી ન પડે, એની નજર છેટી ન પડે, એ છીછરી નજર હોય એની, હા સીધું તો એની નજર છીછરી હોય. પણ જેને લંબાઈ વધી ગઈ હોય એની નજર આગળ વધી જાય. આગળ વધી જાય. તો આવી રીતે છે, પ્રાથમિક શાળામાં જે હોય એની છીછરી નજર હોય, છીછરું જ જોવે. તમે જોજો, તમે નદીની અંદર નાહવા માટે જાઓ, આપણા ગામમાં તળાવ છે, કે તમે માનો ને કે ઉતાવળી નદીમાં ગયા બરવાળા, બરાબર, હા બરવાળા તમે ગયા ને તમે નદીમાં પડ્યા, ઉતરવું હોય તમારે, કે ઊંડી નદીમાં ઉતરવું હોય કે સમુદ્રમાં ઉતરવું હોય, તો તમે ઉતરવાની શરૂઆત કરો, બરાબર. તો ઉતરવાની શરૂઆત કરો એટલે તમારે પહેલાં પગ પલરે, બરાબર, આ ઘૂંટી સુધી પાણી થાય, પછી તમે ઊંડા ઉતરો, જેમ જેમ એટલે પીંડી થાય ને, એનાથી ઊંડા ઉતરો એટલે ગોઠણ સુધી થાય, એનાથી ઊંડા ઉતરો એટલે હાથર સુધી થાય, એનાથી ઊંડા ઉતરો એટલે કમર સુધી થાય, એનાથી ઊંડા ઉતરો એટલે છાતી સુધી થાય, એનાથી ઊંડા ઉતરો એટલે ગળા સુધી થાય, એનાથી ઊંડા ઉતરો એટલે તમારું માથું ડૂબવા માંડે, માથાની ઉપર પાણી જાય, પછી તમે હાથ હલાવો કે નહીં, હા પછી તમે તરત તરવાનું શરૂ કરો. પણ આવી રીતે તરવાનું શીખાય. હા ઊંડા ઉતરે એ જ તરવાનું શીખે, અને ઊંડા ઉતરે ને એ જ તરી ગયા છે, બાકી બધા ડૂબી ગયા. હવે કાંઠે બેહીને છપછપિયા કરવા છે, સાચી વાત. અને વાત કરવી છે ઊંડાણની. હા હા હવે બેઠા છે કાંઠે છપ કરે છે, હવે ઊંડામાં એ તરવાનું ક્યાંથી શીખે? કાંઠે બેહીને તરવાનું શીખે જ નહીં. તમે ઘૂંટી પાણી હોય ત્યાં તમે તરવાનું શીખો તો શરીર તમારે ભટકાઈ જાય પાણીની અંદર, જે ધરતી હોય ત્યાં તળીએ, કેવી રીતે તરી શકો? તો એમ ઊંડું ઉતરવું પડે છે. ઊંડા ઉતરે એ તરતા શીખે. પણ આનું શું કહેવાનું છે કે અમે અમુક તો કાંઠે ને કાંઠે રહીએ છે, કે ના અમે કાંઠે જ રહી, પાણીમાં ઉતરી નહીં, ભક્તિરૂપી જ્ઞાનમાં ઉતરી નહીં, જ્ઞાનરૂપી દરિયામાં ઉતરી નહીં, જ્ઞાનરૂપી નદીમાં ઉતરી નહીં, કે આચરણરૂપી નદીમાં ઉતરી નહીં, આચરણરૂપી જ્ઞાનમાં ઉતરી નહીં, ક્યાંય અમે ક્યાં આચરણ ન કરી, અમે કાંઠે બેઠા અમને તમે બતાવી દો. હે તો આ તો એવું થયું કે જબ તક તૈરના નહીં શીખુંગા પાણી કે પાસ નહીં જાઉંગા, કે જ્યાં સુધી હું તરવાનું નહીં શીખું ત્યાં સુધી પાણીની પાસે નહીં જાઉં. પણ પાણીમાં જાતો જ તરવાનું શીખ ને. આ તો કે હું તરવાનું નહીં શીખું ત્યાં સુધી પાણી પાસે નહીં જાઉં, પણ પાણીમાં ગયા વગર તરવાનું શીખીશ કેવી રીતે? તો આ જ્ઞાનરૂપી પાણીમાં ઉતરવું પડે છે, ભક્તિરૂપી પાણીમાં ઉતરવું પડે છે, સત્યના આચરણમાં ઉતરવું પડે છે, ત્યારે એ પરમાત્મા જણાય. બાકી કાંઠે બેહીને ફાલતુની વાતો કરીને કોઈ ન જાણી શકે. એ ઝઘડાના ઘર થાય. એટલે હું ઘણી વાર બોલું છું કે વાણી અને પાણી જોઈને વાપરો. આપણી ઉતાવળી નદી છે બરવાળાની, બરાબર. હવે એ નદીના 2 બંધન છે, બરાબર, 2 કાંઠા એના બંધન છે. હવે પાણી મર્યાદા છોડે, એ ઉતાવળી નદી પાણી છોડે તો બરવાળામાં પાણી ઘાલી દે, સામે ઓલી બાજુ ઘાલી દે, બધે ઘાલી દે કે નહીં? એના કાંઠા 2 છે, એની મર્યાદા છે, એનું બંધન છે. એ પાણી મર્યાદા છોડે તો ઘણા ગામ ડૂબાડી દે કે નહીં? પણ એ 2 કાંઠાની વચ્ચોવચ્ચ મર્યાદામાં હાલી જતી હોય કોઈ નુકસાન ન થાય. એમ પાણી જો મર્યાદા છોડે તો વિનાશ સર્જે, અને વાણી મર્યાદા છોડે ને તો સર્વનાશ સર્જે. વાણી એટલે બોલવું, બોલતા આવડતું હોય તો જ બોલાય. ઈર્ષા, નિંદા, ટીકા, ટિપ્પણી, આમ ધીમે ધીમે બધું વધતું જાય, પછી એમાંથી ખૂન ખરાબા થઈ જાય. 2 દેશના વડાપ્રધાન હોય ને હામાં એકાબીજા વાણીથી બોલે ને વાણી પર વિવેક ન રાખે ને સંયમ ન રાખે તો નથી મોટા યુદ્ધ થઈ જતા? તો એટલા માટે વાણી પર વિવેક રાખવો પડે, વિવેકપૂર્ણ વાણી બોલાય. નકર આ વાણીમાંથી જ થાય, જે થાય નહીં વાણીમાંથી જ થાય, બોલવાથી જ થાય. અને બોલી સી 52 અક્ષર છે ને 52 અક્ષર એ જ કાળની ઝાડ, અને આ 52 અક્ષરી કાળની ઝાડ એ જ કાળ મરવી નાખે, બરાબર. એના કરતાં 52 અક્ષરી કાળની ઝાડને 52 અક્ષરને જો બોલતા આવડતું બોલાય, નકર 52 અક્ષર કાળ છે સ્વયં. કાળ એટલે સમય, એટલે આ મરવી હોતી નાખે. એના કરતાં ચૂપ રહેવું સારું, છાનું મૂનું રહેવું સારું. જો બોલતા આવડતું બોલાય, નકર બોલાય જ નહીં. એટલે સંતો કહે છે કે ભાઈ આવડે એટલું બોલવું ને ભાવે એટલું ખાવું ને, 2 ઓહાપો કરે. આપણે જાજુ ખાઈ જાય તો હજમ ન થાય, થોડી કરવી પડે કે નહીં, સોડા ને ઈનો બધું પીવું પડે.
પડે. ઓહાપો થવા માંડે ને જાજુ બોલીએ એટલે માણસ આપણે જાણી જાય કે આ ફેંકવું લાગે છે, ખાલી બોલ બોલ કરે, બાકી કાંઈ છે નહીં. હા હા એટલે જાજુ બોલાય પણ નહીં, જાજુ બોલી તોય માણસ વર્તી જાય. હા હા અને જાજુ એટલે આ બે ઓહાપો કરે એટલે આવડે એટલું બોલવું નહીં ને ભાવે એટલું ખાવું નહીં. આ જ છે સાચું, આવડે એટલું બોલવું નહીં ને ભાવે એટલું ખાવું નહીં. ખાલી આ બે વાતને પકડી લે ને અને ભક્તિ ભજનમાં રહીએ એટલે પતી ગઈ વાત. એટલે ખબર પડી ગઈ કે ભાઈ આ કઈ રીતે છે. તમે જે પ્રશ્ન કર્યો, પણ ખબર પડી ગઈ. પરમાત્મા સર્વવ્યાપક છે ને છે, પણ એ જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થાય ને ત્યારે દેખાય, બાકી અજ્ઞાનીઓની ન દેખાય. અજ્ઞાની વાદ વિવાદ કરે, બસ અજ્ઞાની શું કરે? વાદ વિવાદ કરે, દેખાડો લ્યો. કેવી રીતે દેખાડવો એને? નો એમ દેખ. કારણ કે એની તો આવ્યો જ છે ઝઘડો કરવા અને મફતિયું મેળવવા આવ્યો છે, કેમ એને મળે? નો મળે. બાકી આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરે ને પછી પરમાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરે ને ત્યારે એ દેખાય, બાકી એને ન દેખાય. નો દેખાય. બરાબર. અને ચામડાની આંખોથી દેખાય નહીં. કોઈક ઘણા ચામડાની આંખો જોવા માગે, એ આત્મ જ્ઞાનની આંખોથી દેખાય. બરાબર. બોલો બીજું. બસ બસ ઘણું બધું કહેવાય. હે ઘણું બધું સમજાયું અને બહુ મસ્ત વાત કરી બાબુ. 42 મિનિટ અને લગભગ 15 સેકન્ડ થવા આવી. 42 મિનિટ ને 15 સેકન્ડ, હા બરાબર. 20 સેકન્ડ, 42 મિનિટ ને 20 સેકન્ડ. તો હવે વાણીને વિરામ આપીએ. ઓકે. સત્ય સનાતન ધર્મની જય.